સુરતમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત કામગીરી થઈ રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવી નોંધણી। હર્ષ સંઘવીએ પરિવાર સહિત જનગણના અંતર્ગત નોંધણી કરાવી। ત્યારે હવે આપ જાતે જ નોંધણી કરાવી શકો છો અને તે પ્રકારે ગઈકાલથી આ નોંધણી થઈ રહી છે। પોતે તમારા ઘરની સુવિધાઓ, તમારા ઘરમાં લાઇટની વ્યવસ્થા કેમ છે, બાથરૂમ છે કે નહીં, તમે શું અનાજ વધારે વાપરતા હો છો, ઘરની અંદર બીજી વ્યવસ્થાઓની શું પરિસ્થિતિ છે, આ બધું જ સ્વગણનામાં સાચી માહિતી જો તમે પૂરશો, સાચી માહિતી જો પહોંચાડશો તો આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે બધી જ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓમાં બી વધુ સારી અને અસરકારક રીતે નીચે સુધી પહોંચાડવામાં વધુ સરળતા બની શકે છે। ખાસ કરીને મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આપના ઘરે અગર કોઈ સ્વગણના માટે અધિકારી આવી રહ્યા છે તો એમાં કોઈ બી પ્રકારના ઓટીપી આપવાના રહેતા નથી। જો આપ પોતે ઓનલાઈન કરો છો તો એક ઓટીપી જરૂરથી આવશે, પરંતુ કોઈ ફિઝિકલ એટલે કે કોઈ સીધા જ તમારા ઘરે સ્વગણના માટે આવે છે તો ફોર્મ જરૂરથી ભરવું, પરંતુ એમાં કોઈ બી ઓટીપી આપવાનો રહેતો નથી, જેની સૌ નાગરિકોએ ખાસ નોંધ લેવી। મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે વધુમાં વધુ પ્રચાર કરીને આપ, આપના પરિવારજનો, આપના મિત્રો બધા જ આ સ્વગણનામાં પોતે ઓનલાઈન આની અંદર સંપૂર્ણ માહિતી પૂરીને ભવિષ્યની અંદર હજી વધુ વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો સહયોગ કરો। આભાર। સંઘવીએ પરિવાર સહિત જનગણના અંતર્ગત નોંધણી કરાવી છે। આપ જાતે પણ નોંધણી કરી શકો છો। આપના ત્યાં કોઈ અધિકારી આવે અને નોંધણી થાય તો તે પણ એક ઓપ્શન હોય છે, અને બીજો ઓપ્શન એ પણ હોય છે કે આપ ડિજિટલી પણ નોંધણી કરાવી શકો છો। જે રીતે ગઈકાલથી તમામ જે નેતાઓ છે તેઓ પોતાની રીતે નોંધણી કરાવી રહ્યા છે।